નાનો હોય એ કેવળ હાથ ઝાડીને લગાવવાનો હોય ત્યારથી હાથ લગાવવાનો હોય, એ ભલે નાનો અવસર દેખાતો હોય પણ મળેલા અવસરને, સામે આવેલા અવસરને ટાળવાની, કારણ કે ફરી એ અવસર આવે ના આવે કોણ જાણે. પ્રથમ સ્કંદને વિરામ આપ્યો, દ્વિતીય સ્કંદનો પ્રારંભ કર્યો. દ્વિતીય સ્કંદમાં હવે સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. હા, એ શિષ્યના કલ્યાણમાં છુપાયેલી હોય છે. ઉપદેશ ગુરુની સલાહ નથી હોતી. જો આપણે ત્યાં અમુક લોકોની એડવાઇસ હોય ને અમુક લોકોના ઓર્ડર, તમે વકીલની સલાહ લેવા જાઓ, તમે ડોક્ટરની એડવાઇસ લીધી, સીએ ની સલાહ લો, જજ સલાહ નથી આપતા, એ તો ઓર્ડર કરે છે. તમે ગુરુને વકીલ રૂપે સ્વીકારો છો કે જજ રૂપે, આપણે વિચાર કરવાનો. તમે ભગવાનને વકીલ રૂપે સ્વીકારો છો કે જજ રૂપે, આપણે વિચાર કરવાનો. ગીતાજીમાં ભગવાને સલાહ નથી આપી અને ગુરુની સલાહ તો આજ્ઞા જ માનવાની. પ્રભુની સલાહ તો આપણા માટે તો આજ્ઞા જ છે, આ પ્રભુની અપેક્ષા છે. અને જે શ્રેષ્ઠ લોકો હોય ને એ કોઈ દિવસ ઓર્ડર ન કરે, એમ ના કરે તારે આમ જ કરવાનું છે, એમ ના કરે. આમ કરો તો સારું, આમ થાય તો સારું. શ્રેષ્ઠીઓ ક્યારે પણ પોતાની વાતનો આગ્રહ નથી રખાવતા, પણ શિષ્ય સમજદાર હોય છે, એ ગુરુની કહેલી આ સલાહને પણ એની આજ્ઞા સમજીને માથે ઉપાડી દે. મહાપ્રભુજી પણ જુઓ ને ષોડશ ગ્રંથમાં, તમે ષોડશ ગ્રંથમાં જુઓ તો મહાપ્રભુજી આમ કરો તેમ નથી કહેતા, ઇતિ મે મતિ, આ મારી મતિ છે, આ મારો મત છે, આ મારો મત છે, આમ કરો તો સારું. પણ મહાપ્રભુજીની પ્રત્યેક વાણી આપણા માટે તો આજ્ઞા છે. સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે પરીક્ષિત મહારાજનો પ્રશ્ન જાણી. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ, એને લગે તે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો. કારણ અત્યારે પરીક્ષિત મહારાજના જીવનનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે, 7 દિવસમાં મૃત્યુ અને 7 દિવસમાં તરી જવું છે. મરીને નથી જવું, જીવીને જવું છે, મૃત્યુને પાર થઈને જવું છે, મુક્તિ પ્રાપ્ત કરવી છે. મરવાના તો છે પણ એ રીતે મરવું છે કે પાછું જીવવું ન પડે, પાછો જન્મ ન લેવો પડે. મરો તો એ રીતે મરો કે ફરી જન્મવું ન પડે. ત્યારે તો મૃત્યુ મહોત્સવ બને છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ और मरने ही ते पाइए पूर्ण परमानंद. લોકો ડરે છે, ભક્ત કહે મારા માટે તો પરમાત્માને મળવાનો અવસર છે. શ્રેષ્ઠ પ્રશ્ન કર્યા, કહ્યું ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ થવાનું. સમગ્ર લોકોનું કલ્યાણ શેમાં છુપાયેલું છે કે ભગવાનની ભક્તિમાં. સુંદર પ્રશ્નો કર્યા. આગળ અનેકવિધ પ્રકારની ચર્ચાઓ દ્વિતીય સ્કંદમાં આવી છે. સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે, ત્યાં આગળ મંગલાચરણ સુખદેવજી કરે છે અને કઈ રીતે ભાગવતનો અભ્યાસ કર્યો એની પણ ચર્ચા આવી. વિદુર કાષ્ઠાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્યાતિ સયેન રાધસા. ત્યાં રાધાજીનું સ્મરણ સુખદેવજી કરે છે. કહેવાય છે કે સુખદેવજીના ગુરુ રાધાજી છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ અહીંયા આ શ્લોકની સુબોધનજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રાધસ નામની ભગવાનની શક્તિ છે જેની સાથે પ્રભુ પોતાના ધામમાં અખંડ વિહાર કરે છે. કોઈ આમાં રાધા નામ દેખાતું તો છે નહીં. દૂધથી ભરેલો ગ્લાસ હોય અને કોઈ એમ પૂછે આમાં ખાંડ નાખી છે કે નહીં, દેખાતી તો છે નહીં. કોઈને કહેવું પડે કે આનો ઘૂંટડો ભરી જુઓ, અને ઘૂંટ ભરે ને ગળ્યું લાગે કે ના ખાંડ છે. એમ ભાગવતમાં દૂરથી કદાચ રાધા નામ નહીં દેખાય, પણ એના શ્લોકોનું ગાન કરો અને મધુરતા લાગે તો માનજો એ મધુરતા જ રાધા. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટક કવિ કહા ને महाप्रभु ने, मधुरा अधिपति, मधुराधिपति. तो मधुरा कौन है? तो कि राधा ही मधुरा है. इसलिए कहा राधे कृष्ण છે. અને દોડતા સુખદેવજી વ્યાસજી પાસે આવ્યા, ચરણોમાં બેઠા અને વિનંતી કરી કે મને ભાગવત ભણવું છે.
પરીક્ષિત સુખદેવજીને જોઈને વ્યાસજી કહે છે કે હું તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો છું, ત્યારે તમે આવો અને આ ભાગવતની ધરોહર હું તમને સુપ્રત કરી. આમ સ્વયં સુખદેવજીએ ભાગવતનું અધ્યયન કર્યું છે. આગળ પરીક્ષિત મહારાજ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કરે છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે અને સર્જનનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચારે બાજુ જોવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. ચારે તરફ જલ છે. વર્ણમાળાનો 16મો ને 21મો અક્ષર સંભળાયો ધ્યાનમાં. ત અને પ. તપ તપ તપ. એમ પણ પાણીમાં પરપોટા ફૂટે ને તો કેવો અવાજ હોય? તપ 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 તપ. 16મો ને 21મો અક્ષર. બ્રહ્માજીને થયું કે ભગવાન તપ કરવાની આજ્ઞા કરી રહ્યા છે અને તપ કરવા માટે બિરાજમાન થયા. પરમાત્મા પ્રગટ થયા છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જન અને આદિને વર્ણન કરવામાં આવ્યા. અને અહીંયા 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. જ્યાં 18,000 શ્લોકોનો વિસ્તાર છે ને, ત્યાં 4 શ્લોકમાં સર્વપ્રથમ ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. એટલે કે ભાગવતના આદિ વક્તા એ ભગવાન પોતે છે. ભગવાને બ્રહ્માજી આ રીતે નારદજી શરદકુમારોને નારદજીને સંભળાવ્યું. આખીની પરંપરા છે અને છેક સુતજી સુધી એ भागवत की परंपरा पहुंची है. ब्रह्मा जी को उपदेश देते हैं, अहम ईव अग्रे. जब कुछ नहीं था तब मैं था. જ્યારે બધું જ છે તો હું જ છું અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મનું સ્વરૂપ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશાવાસ્યમ મિદં સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. ઈશોપનિષદ સમગ્ર ઈશનો આવાસ છે. બ્રહ્મ જ સમગ્ર સૃષ્ટિ રૂપે પરિણમિત થાય છે. આપણે ત્યાં એટલે મહાપ્રભુજીએ જગતને પણ સત્ય માન્યું છે. માયાવાદમાં જગત મિથ્યા એમ કહેવામાં આવે છે. મહાપ્રભુજી બ્રહ્મ સત્યમ જગત સત્યમ. કારણ કે કાર્ય કારણ અભેદાત. જો એને પ્રગટ કરનારો પરમાત્મા સત્ય હોય તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ્ય કેમ થઈ શકે? દુગ્ધાદિની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો. યશ વધ્યો ભગવાનનો. કારણ ચોરી એ ભગવાનની લીલા છે, કર્મ નથી. કર્મ હોત તો નિંદનીય કહેવાય. એક વ્યક્તિ નાટકમાં કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે? એને તો એવોર્ડ મળે, આટલો સારો વિલનનો રોલ કરે. અને એ જ કામ જે નાટકમાં કર્યું બહાર આવીને કરે તો એને સજા મળે. તો સ્ટેજ ઉપર નાટકમાં કરવું એને લીલા કહેવાય અને સંસારમાં કરવું એને કર્મ કહેવાય. એટલે મનુષ્ય કર્મ કરે છે એટલે એને બંધન છે. ભગવાન લીલા કરે છે કારણ કે એમને કોઈ કર્મની સ્પૃહા છે જ નહીં. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. અને એટલા માટે લોકો માટે કહેવાતું નિંદનીય કર્મ પણ ભગવાનના યશનો વિસ્તાર કરનાર. તમે લોકો ભજન ને બધું ગાઓ ને, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ને, ચોર માખણ કે ચુરૈયા કી જય ને બધું બોલો. પાછા ઘરે આવીને એમ આજે તો બહુ ગુણગાન કર્યા. અરે ચોર કહીને આયા ગુણગાન કહેવાય? એને તમે ચોર કહીને આયા અને પાછા ઘરે શું આજે તો બહુ ગુણગાન કરે. કોઈ કાળો હોય એને કાળો કહો તો એ નિંદા કહેવાય કે પ્રશંસા કહેવાય? અને કાળા કાળા ચોરની મોહીની લાગી ને કાળો કનૈયો ને કેટલા ભજનો ગાય ને કાળો 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 કહીને આવો અને પાછા ઘરે આવીને જો આજે તો બહુ ગુણગાન કર્યા. આ ગુણગાન કહેવાય? કોઈ યુદ્ધમાં લડતો લડતો ભાગે અને આપણે આ તો સાવ ભાગેડું છે. કોઈને ભાગી ગયો હોય અને ઘરે જ આજે તો બહુ ભજન ગાયા, આજે તો બહુ ગુણગાન કરે. તો એ જ જે સંસારમાં લોકો માટે નિંદા કહેવાય છે કારણ કે મનુષ્ય કર્મ કરે છે અને એટલે એને કર્મ બંધન છે.
પાપ પુણ્યના. ભગવાન કર્મ કરતા નથી, એ લીલા કરે છે, એટલે એને કોઈ પણ લીલાનું બંધન નથી, એને કેવલ આનંદ છે. અને એટલા માટે એ દરેક કર્મો જે સંસારી વ્યક્તિ માટે બંધનીય છે, નિંદનીય છે, ભગવાન માટે પ્રશંસનીય છે. પ્રભુ એનો આનંદ, પ્રભુ માટે ગુણગાન છે. એમ પણ કોઈ પ્રધાનમંત્રી આવે ને મોટી મોટા ગવર્મેન્ટો સાથે ટીટી થાય ને બીજા દેશ જોડે જુદા જુદા નિયમો બને ને કાયદાઓ ફેરવાય ને તો બહુ એટલું મહત્વ સમાચારમાં ના આવે. પણ સ્ટેજ પર ચડ્યા હોય ને કચરો પડ્યો હોય ને વળીને કચરો ઉપાડે ને તો બધા ફોટા પાડીને છાપા પહેલા પેજ પર આવી જાય. અરે મોટું કામ એ હતું કે આ હતું? આ બધા દેશો સાથે આટલી મોટી નીતિઓ કરીને જે બધા સંબંધો જોડ્યા એ મોટું કામ છે કે સ્ટેજ પર કચરો ઉપાડવો એ મોટું કામ છે? પણ આશ્ચર્ય એ છે કે આટલા મોટા પદ ઉપર જઈને આ કર્યું. આનંદની તો સમાચારની વાત તો એ છે, ચરિતમ પરમાદભૂતમ, પ્રભુના પણ આવા જ અદભુત. ભગવાન જે કેવળ સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરી દે છે, એ પરમાત્માએ માટી ખાધી. ફોટા પાડો, ફોટા પાડો. અરે એ રણ છોડીને ભાગ્યો, ફોટા પાડો, ફોટા પાડો. એને માખણની ચોરી કરી. અદભુતતા તો એ જ છે કે આવો સર્વ સમર્થ પરમાત્મા કે જે પોતાનામાંથી સૃષ્ટિનું સર્જન કરે છે, એ આવી લીલાઓ કરે છે. અને ભક્તના ચિત્તનો નિરોધ પરમાત્મા રીતે કરે છે. તો સૌથી પહેલા લીલાવાદનો સિદ્ધાંત. કૃષ્ણમાં કર્મનો સિદ્ધાંત લાગુ નથી પડતો, કારણ કે ભગવાન કર્મ કરતા નથી. એટલે ક્યારે પણ કર્મના ચશ્મા પહેરી અને કૃષ્ણની ચરિત્રનું મૂલ્યાંકન નહીં કરવું. એ લીલા છે. એક નાટક ચાલી રહ્યું છે, એક ખેલ ચાલી રહ્યો છે. ભગવાન એના આનંદની અભિવ્યક્તિ કરી રહ્યો છે. બીજી વાત, નિત્ય લીલાવાદનો સિદ્ધાંત. ભગવાનની જેટલી લીલાઓ છે એ બધી જ નિત્ય છે. નિત્યનો અર્થ થાય ઇટરનલ, શાશ્વત. આ શાશ્વત લીલાઓ પરમાત્માની છે. તો કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાન બ્રજમાં લીલા કરી તો આજે ક્યાંથી દર્શન થાય એ લીલાના? પ્રભુનું નામ નિત્ય છે, પ્રભુનું સ્વરૂપ નિત્ય છે, પ્રભુનું ધામ નિત્ય છે, તો પ્રભુની લીલા પણ નિત્ય છે. એટલે કૃષ્ણ ચરિત્ર બાબતનું આ બીજી વાત સિદ્ધાંત સમજવાની આવશ્યકતા કે પ્રભુ જ્યાં જે લીલા કરે છે ત્યાં તે લીલાઓ અખંડ રૂપે ચાલે છે. આજે પણ સાંકડી ખોરમાં ઠાકોરજી દાણ લે છે, આજે પણ ચંદ્ર સરોવર પર રાસ કરે છે, આજે પણ બ્રહ્માંડ ઘાટમાં માટી આરોગે છે. આ બધી લીલાઓ આજે પણ ચાલી જ રહી છે. આ કૃષ્ણ ભક્તિનો બીજો સિદ્ધાંત. અને આજે પણ થઈ રહી છે, તો આજે એનો અનુભવ થઈ શકે છે, કારણ કે લીલાઓ ચાલી રહી છે. ત્રીજી વાત, પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને ધારણ કરીને લીલા કરે. આ મહત્વની સિદ્ધાંત સમજવાની વાત. શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ વિસ્તારથી આ બાબતને સમજાવે છે કે બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે બિરાજે. વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ પરમાત્મામાં છે. એટલે કે પ્રભુ સદા બાલક છે બ્રજમાં અને સદા કિશોર પણ છે. તમે પીછવાઈ જેટલી પણ ઠાકોરજીની જોશો નાસા દ્વારા, ક્યાંય તમને કોઈ બાલકૃષ્ણ દેખાય? બધે મોટા કૃષ્ણ કિશોર જ દેખાય છે. લોકો એમ કે તમારે તો પુષ્ટિભાવમાં બાલકૃષ્ણની સેવા ને, અરે બાલકૃષ્ણની ક્યાં સાતે સ્વરૂપમાં એક બાલકૃષ્ણલાલજી છે. બાકી મથુરાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, દ્વારિકાધીશ જુઓ, ગોકુલનાથજી જુઓ, તમે મદન મોહનલાલજી જુઓ, બધા મોટા જ છે, કિશોર જ છે. બાલ ભાવ જુદો છે અને બાલકૃષ્ણ જુદા છે. પ્રભુ 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાલ ભાવ જ રહેવાનો. આપણો દીકરો ભલે 60 વર્ષનો થઈ જાય પણ 80 વર્ષની બાને પોતાના 60 વર્ષના દીકરા માટે પણ બાલ ભાવ જ રહેવાનો. તો એ બાળક છે જુદી વસ્તુ છે અને બાલ ભાવ છે જુદી વાત. તો વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ પરમાત્મામાં અખંડ રૂપે છે. અને વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને સમજાવતા કહ્યું એ બાલક છે, એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે જુઓ ને, આપણે સેવાક્રમમાં તમે જુઓ, તમે શૃંગાર પછી પલ્લા ઝુલાવો અને કલાક રાજભોગ કર્યા પછી નિકુંજનો મનોરથ કરો. કુંજમાં ઠાકોરજી બિરાજે, બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ.
આપણને લાગે હમણાં અડધો કલાક પહેલા તો બાલકૃષ્ણ હતા, નંદ કો લાલ પાલને ઝૂલે, આ મોટા ક્યાંથી થઈ ગયા? તો એક જ ક્ષણે બંને લીલા. વિરુદ્ધ ધર્માશ્રય ધર્મને સમજાવતા કહ્યું એ જે ક્ષણે સર્વ સમર્થ છે એ જ ક્ષણે અસમર્થ પણ છે. એ દાવાનળનું પાન કરી જાય છે અને ઘૂંટણી ચાલતા ચાલતા નંદાલયના ઉમરામાં ફસાઈ જાય છે કે બે હાથ બહાર કાઢ્યા પણ બે પગ ઉચકી શકતા નથી ઠાકોરજી, અને ઉમરામાં એવા ફસાયા કે નામ જઈ શકે નામ જઈ શકે. એટલે સુરદાસજી દર્શન કર્યા એટલે કહ્યું અરે વો બલ કહા ગયો જો હિરણાક્ષ માર્યો. અરે પ્રભુ એ બળ ક્યાં ગયું છે હિરણાક્ષને માર્યો? તો જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે એ પૂતનાને મારી શકે એવા સર્વ સમર્થ પણ છે, એ તુનાવર્તને મારી શકે એવા સર્વ સમર્થ પણ છે. એક સાથે બંને વિરોધી ધર્મો. જે ક્ષણે એ અબૂધ છે એ જ ક્ષણે એ સર્વજ્ઞ પણ છે. મણિકોઠામાં ભગવાન ગયા માખણ આરોગવા માટે, બીજા માટલીમાં હાથ નાખ્યો અને મણીથી જડેલા બધા પિલર, બધા ખંભ, અને એ મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું. એટલે પ્રભુને એમ થયું કે કોઈ મને જોઈ ગયું. આ તું પોતાનું જ પ્રતિબિંબ. પણ પ્રભુ એવી અબૂધ લીલા કરે છે, એમને થયું કે કોઈ બાળક મને જોઈ ગયું. એટલે માખણ લઈને એને ચોપડવા લાગ્યા. જો કોઈને કહેતો નહીં કે હું માખણ ખાઉં છું, લે તું ખા, તને આપું, પણ કહેતો નહીં મૈયા. તો અબૂધ એ જ ક્ષણે પ્રભુ સર્વજ્ઞ છે. એ તુણાવર દાદી બધાને જાણે. પિતાજીને પણ કર્મનો સિદ્ધાંત સમજાવે છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. જે મોટા મોટા દેવોનું દમન કરે છે એમ અસમર્થ છે, અને સર્વ સમર્થમાં દેવતાઓનું દમન કરનારા. તો બે વિરોધી ધર્મો એક સાથે પ્રભુમાં બિરાજે. અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચન. પ્રભુને સર્વ ભાવે ભજવા, કારણ કે પ્રભુ એકમાત્ર એવા છે જેમાં સર્વ ભાવ સિદ્ધ થઈ શકે છે. આમ પ્રભુ આ કૃષ્ણ ચરિત્રના સિદ્ધાંતો સમજશો તો જ કૃષ્ણ લીલાનો આનંદ માણી શકશો. નહીં તો મનમાં પ્રશ્ન થશે કે પ્રભુ બાળક છે તો રાસ ક્યાંથી કરે છે? પ્રભુ અસમર્થ છે તો આવા અસુરોને ક્યાંથી મારે છે? આ બધી જ પ્રભુની લીલાઓ છે, અને આ લીલાઓ નિત્ય અખંડ ચાલી રહી છે. ગઈકાલે નંદ મહોત્સવના પ્રસંગમાં આપણે બધાએ પ્રવેશ કર્યો હતો. 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન 10મ સ્કંદમાં કરવામાં આવ્યું. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃત. નંદ સ્વાત્મજ ઉત્પન્ને 18 શ્લોકમાં વર્ણન કર્યું. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં વર્ણિત કરી દીધો. જ્યાં બ્રજવાસીઓને સમાચાર મળ્યા કે અરે પ્રભુ પ્રગટ થયા છે, નંદ બાબાના ઘરે બાળકનો જન્મ થયો છે. જો આપણે ત્યાં અનેક પ્રકારના ઉત્સવ, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, જન્મોત્સવ, કેટલા ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ. તો આ નંદ મહોત્સવ પ્રત્યેક ઉત્સવમાં એક વિશેષ ઉત્સવ છે. કારણ કે જેટલા બાકીના ઉત્સવો છે એ કાં યશોદાજીના ભાવના છે, કાં ગોપીઓના ભાવના છે. કૃષ્ણ લીલામાં આ એકમાત્ર ઉત્સવ એવો છે જે નંદ બાબાના નામે ઓળખાય છે, નંદ મહોત્સવ. બાકી બીજા કોઈ મનોરથમાં નંદ બાબાના નામે નથી થતું, પણ આ એક પહેલો ઉત્સવ નંદ બાબાના નામનો છે. આનંદ મહોત્સવ જયારે બ્રજવાસીઓને સમાચાર મળ્યા છે આત્માનમ ભૂષ્યા ચક્રુઃ, આત્માના શણગાર સજી